ચલાળા પાલિકાની ચૂંટણી માથે પણ ગામ સમસ્યાઓથી ઘેરાયેલું। ધારી તાલુકાના ચલાળા ગામમાં નગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને 14 ઉમેદવારો મેદાનમાં, પરંતુ છેલ્લા કેટલાય સમયમાં ભાજપનું શાસન છે। ત્યારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા માટે નાનું એવું ગોપાલગ્રામ જાય છે અને ભૂગર્ભ ગટરની સમસ્યા, અનેક જગ્યાઓ પર કચરા, ગંદકી જોવા મળે છે। ત્યારે લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે, પરંતુ હાલ કોંગ્રેસ અને ભાજપ છે મેદાનમાં, ત્યારે આગામી દિવસોમાં ખ્યાલ આવશે। આ બાબતે તો એવું કહેવાનું છે કે ઘણી સમસ્યાઓ છે। સમસ્યા અમારા ભટ્ટ શેરીની છે, એક તો રોડની, એક તો અહીંયા 20 વર્ષથી ઉકેડાની, સ્ટ્રીટ લાઇટની ઘણી સમસ્યા છે। પણ હવે કોઈ ઉમેદવાર સારો આવે અને સારું કામ કરે અને મને આ રોડ ભટ્ટ શેરીનો બને એવી અમારી નમ્ર વિનંતી છે। મારું નામ કનુભાઈ મારું છે અને 10 વર્ષથી આ નગરપાલિકામાં ભાજપનું શાસન છે અને હવે ભાજપ એવા વાયદા કરે અમે આવશું એટલે આ કરશું, પણ 10 વર્ષમાં એને કંઈ એવો વિકાસ ગામમાં કર્યો જ નથી। તમે ખુલ્લી ગટર જુઓ, વોકળા જુઓ, બધી ગ્રાન્ટ પાછી વહી ગઈ છે। બગીચાની ગ્રાન્ટ આવી છે, ક્યાં વપરાની ખબર નથી। સ્ટ્રીટ લાઇટની ગ્રાન્ટ આવી, ક્યાં વપરાની ખબર નથી। વોકળાની ગ્રાન્ટ આવી, પાછી વહી ગઈ છે, બરાબર। અને હવે વિકાસ કરે છે। અહીંયા ભાજપની સરકાર છે, અમરેલીમાં ભાજપની સરકાર છે, તાલુકામાં ભાજપની સરકાર છે અને કેન્દ્રમાં ભાજપની સરકાર છે। તો ભાજપ ધારે તો સુપર ગામ બનાવી શકે, પણ આ 10 વર્ષમાં એને શું કરવું એ કંઈ ખબર જ નથી। હવે લોકો એનાથી અંદરખાને નારાજ છે, પણ હવે લોકોને અંદરખાને પૂછો ને તો બહુ જ નારાજ છે। તમે બજારોમાં જાઓ અને તમે નિરીક્ષણ કરો કે ભાઈ ભાજપે શું કર્યું। મારું નામ વિશાલ માલવિયા, ચલાલા શહેર કોંગ્રેસ પ્રમુખ। અને અટાણે આજે ચૂંટણીના પડઘમ વાગી ગયા છે અને 24 અમારા કેન્ડિડેટ અડીખમ લડવા માટે તૈયાર છે અને 24 ઉમેદવાર જીતશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે મને। અને જે ભાજપ જે વિકાસની વાતો કરે છે, તો વિકાસ ક્યાં વિકાસ થયો છે, કેવો વિકાસ થયો છે? ચલાલામાં મને ભાજપના કોઈ આગેવાન, ભાજપના પૂર્વ સદસ્ય કોઈ મને વિકાસ બતાવે। ચલાલામાં વોર્ડ નંબર 1માં જે વોકળાનો પ્રશ્ન હતો, છેલ્લા 10 વર્ષ 15 વર્ષ ત્યાં ચૂંટણી ઢંઢેરામાં લેતા હતા, જે વોકળાનો પ્રશ્ન હતો એ હજી વોકળો બન્યો નથી। વોર્ડ નંબર 4માં સીટીસીની અંદર પાર્ક બનાવવાનું હતું, એ પાર્ક પણ હજી બન્યું નથી। રોડ રસ્તા ખરાબ છે અને સ્ટ્રીટ લાઇટ, જો ખૂણે સ્ટ્રીટ લાઇટ ઉડી ગઈ તો 10-15 દિવસ લગી સ્ટ્રીટ લાઇટ આવતી નથી। જે નગરપાલિકા પાસે સ્ટ્રીટ લાઇટ હમી કરવાના કે નવી લેવાની કોઈ વ્યવસ્થા કે સગવડતા છે નહીં, અને વિકાસના નામે કોઈ પ્રકારનો વિકાસ થયો નથી। અને જો કોંગ્રેસની ગોળી આવશે તો અમે લોકોના સંપૂર્ણપણે મુદ્દા છે એને નિરાકરણ કરવા માટે પ્રયાસ કરશું। અને એક અમારું એવું રીઝન ને એવો અમારો વિચાર છે કે જે નગરપાલિકાની ચૂંટણીમાં જો કોંગ્રેસ સત્તા પર આવશે તો અમે ચલાલામાં એક એવી ઓફિસ ખોલશું અને ત્યાં હેલ્પલાઇન નંબર જાહેર કરશું ગામમાં, અને ત્યાં નગરપાલિકાના કર્મચારી તરીકે કોઈ પણ વ્યક્તિને બેહારશું। ચલાલાનો કોઈ પણ પ્રશ્ન હોય, ગટર ઉભરાણી હોય, સ્ટ્રીટ લાઇટ તૂટી હોય, સ્ટ્રીટ લાઇટ બંધ થઈ હોય, કોઈ બીજો અન્ય કોઈ સાફ સફાઈ ન થઈ હોય, કાંઈ કચરો હોય, કોઈ પણ હેલ્પલાઇન ઉપર જે સંપર્ક કરશે અને એને જાણ કરશે તો તાત્કાલિકપણે એને જે પણ અગવડતા થતી છે એને પૂર્ણ કરશું। વિકાસ કાર્ય પૂર્વ મહામંત્રી ચલાલા શહેર ભાજપ। છેલ્લા 2 વર્ષથી ચલાલામાં વહીવટદાર શાસન હતું। લોકો આતુરતાપૂર્વક મધ્યસ્થ ચૂંટણીની રાહ જોઈ રહી હતું। એ લોકોનો, નગરજનોની આતુરતાનો અંત આવ્યો છે। નગરપાલિકાની ચૂંટણીઓ ડિક્લેર થઈ ગઈ છે। આવતી તારીખ 16 ફેબ્રુઆરીના રોજ મતદાન છે, ત્યારે ચલાલાના નગરજનો ભારતીય જનતા પાર્ટીની સાથે રહ્યા છે અને રહેશે। એટલા માટે કે આપણા ગુજરાતના સપૂત અને વિશ્વના લોકપ્રિય નેતા એવા સન્માનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીની સંવેદનશીલ સરકારના મુખ્યપ્રધાન સન્માનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે, એ સરકારની જે લોક વિકાસની જે યાત્રા છે, જે લોકોને સ્પર્શે એવી જે યોજનાઓ છે, એવી યોજનાઓ ખૂબ મોટા પ્રમાણમાં લોન્ચ થઈ છે। એ યોજનાનો લાભ સમગ્ર દેશના લોકો ખૂબ સારી રીતના લઈ રહ્યા છે। તમને વાત કરું તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત કરું
અને જ્યારે ચલાલામાં નગરપાલિકાની ચૂંટણી છે ત્યારે હું વાત કરું તો ચલાલામાં 700 પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો બન્યા છે. જે જરૂરિયાતમંદ લોકો હતા, જે આખી જિંદગી મજૂરી કામ કરતા હોય અને પોતાનું મકાન, પોતાનો આશરો, પોતાનું ઘર ન બનાવી શકે, પરિવાર સાથે એ રહી ન શકે અને ભાડાના મકાનમાં રહેતા હોય એવા ચલાલાના 700 પરિવારના મકાનો પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બન્યા છે. વિશેષ તો એવી ઘણી યોજનાઓ છે, જે ગેસ ઉજ્જવલા યોજના છે, એમાં હજારો બહેનો દીકરીઓ જે પછાત વિસ્તારમાં, છેવાડાના વિસ્તારમાં રહેતા હોય પરિવાર, એને સાણા તેમજ બળતણ ઠેર ઠેર લેવા જવા પડતા. એ લઈને આવીને પછી એનો સૂલો પ્રગટાવે અને એ સૂલામાં એને ફૂંક મારે, શ્વાસમાં તકલીફ પડે ત્યારે રસોઈ થાય. તો સાહેબ, પ્રધાનમંત્રીની જે યોજના હતી ઉજ્જવલા યોજના, એમાં લોકોને ઘેરે ઘેરે વિના મૂલ્યે ગેસ કનેક્શન મળ્યા છે, ગેસના ચૂલા મળ્યા છે અને આજે એ બહેનો દીકરીઓને બળતણ લાવવાની જે સમસ્યા હતી એ નહીવત બની છે.